હેલો સ્ટુડન્ટ્સ, આપણે સ્નાયુ પેશી વિશે આગળ અભ્યાસ કર્યો. તેમાં આપણે એક સ્નાયુ પેશી વિશે અભ્યાસ કરી લીધો હતો. તેમાં હતું રેખિત સ્નાયુ પેશી. બરાબર. હવે આપણે જોવાની છે અરેખિત સ્નાયુ પેશી અથવા અને બીજી છે એ છે હૃદ પેશી. બરાબર, હૃદ સ્નાયુ પેશી. તો આપણે આની પહેલા જે રેખિત સ્નાયુ પેશી વિશે અભ્યાસ કર્યો હતો તો એના બે પ્રકાર કેટલા નામ હતા તો કે ભાઈને રેખિત સ્નાયુ પેશી કહેવાતી હતી, ઐચ્છિક સ્નાયુ પેશી કહેવાતી હતી અને કંકાલ સ્નાયુ પેશી કહેવાતી હતી. બરાબર, કારણ કે ઐચ્છિક એટલા માટે કહેવાતી હતી કે ઈચ્છા મુજબ કાર્ય કરી શકતી હતી. કંકાલ સ્નાયુ પેશી એટલા માટે કહેવાતી હતી કે એ જે કંકાલ છે એની સાથે જોડાયેલી હતી અને હલનચલનમાં મદદ કરતી હતી. અને રેખિત એટલે કહેવાતી હતી કે એ અશાખિત હતી, એક પણ પ્રકારની એમાંથી શાખા જોવા મળતી હતી નહીં. બરાબર, એટલે એ કહેવાતી હતી. હવે જોવાની છે આપણે અરેખિત સ્નાયુ પેશી. અરેખિત સ્નાયુ પેશી એટલે કે નામને આધારે આપણે સમજી શકીએ કે ભાઈ એમાં કયા કયા ઘટકો આવેલા હોય. તો વિચારો જી કે ભાઈ અરેખિત શું કામે કહેવાય છે? કૌંસમાં તમને કીધું છે સરળ સ્નાયુ પેશી. અરેખિત અને સરળ સ્નાયુ પેશી શું કામે કહેવાતી હોય છે? તો હવે સમજીએ આપણે. બરાબર, આજે આપણે બે પેશી વિશે જોવાનું છે, એક સરળ સ્નાયુ પેશી અને એક હૃદ પેશી. બરાબર, હૃદયવાળી જે હતી તે. તો પહેલા તો અરેખિત સ્નાયુ પેશીના સ્થાન જોઈ લઈએ કે ભાઈ ક્યાં ક્યાં આવેલી હોય છે, પછી લક્ષણ ને બધું જોશું. બરાબર, તો ક્યાં આવેલી છે તો કે આંખની કીકી. બરાબર, આંખ અને આંખની કીકીમાં ફેર હોય છે. આ રીતની જે માણસની આંખ હોય એની અંદર જે આ હોય અને એની અંદર જે કાળું ટપકું હોય એને કીકી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, મૂત્રવાહિની, ફેફસાની શ્વાસવાહિનીઓમાં, અન્નનળી અને રુધિરવાહિનીની દિવાલમાં. એટલે કે તમે વિચાર કરી લ્યો, આમાં એક પણ વસ્તુ એવી નથી કે જેના ઉપર આપણો કંટ્રોલ હોય, એટલે કે આપણે ઈચ્છા મુજબ એનું હલનચલન કરાવી શકતા હોતા નથી. બરાબર, તો આપણે બીજા નામ આપવા હોય અને તો આપી શકીએ. કયું નામ આપી શકીએ તો કે અનૈચ્છિક સ્નાયુ પેશી. બરાબર, ઓલી ઐચ્છિક હતી તો આ કેવી છે? અનૈચ્છિક. બરાબર, તો લક્ષણ કયા કયા છે તો કે ભાઈ પેશીની સંરચના બીજા સ્નાયુ કરતાં સરળ હોવાથી તેને સરળ સ્નાયુ પેશી કહે છે. તમને આપી છે, જુઓ, રચના સરળ છે. બરાબર, ત્રાકાકાર સ્નાયુ કોષો આવેલા છે ને એક કોષ કેન્દ્ર ધરાવે છે. બરાબર, બાકી કાંઈ વિશિષ્ટ રચના ધરાવતું નથી. જ્યારે તમે સરળ રેખિત સ્નાયુ પેશી જોઈ હતી તેમાં ઘણું હતું, માસ્ટ કોષો હતા અને તંતુ કોષો હતા અને બરાબર વિશિષ્ટ રચના ધરાવતું હતું, જટિલ હતી એકદમ. આ એ રીતની રચના ધરાવતું નથી. બરાબર છે, તો શું કામે સરળ પેશી કીધી તો કે ભાઈ પેશીની સંરચના બીજા સ્નાયુ કરતાં સરળ હોવાથી તેને સરળ સ્નાયુ પેશી કહે છે. બીજો પોઈન્ટ, અરેખિત સ્નાયુ તંતુઓ ત્રાકાકાર, એકકોષી, ચપટા, છેડેથી સાંકડા અને મધ્યમાં કેવા હોય છે? પહોળા. બરાબર, આપ્યા જ છે તમને. ત્રાકાકાર ખબર છે ને તમને? ત્રાકાકાર જો આ રીતના. બરાબર, તમને દોરીને બતાવું. આ રીતના કોષ થાય. બરાબર, ત્રાકાકાર, એક કોષી. કોષ કેન્દ્રની સંખ્યા કેટલી હોય? 1. પછી ચપટા. બરાબર, છેડેથી સાંકડા અને વચ્ચેથી પહોળા. વચ્ચે એટલે મધ્યમાંથી પહોળા હોય તેવા. બરાબર, આ રીતની સંરચના ધરાવતા હોય છે.
પછી ત્રીજું કીધું છે સ્નાયુતંતુઓ એક કોષ કેન્દ્રીય હોય છે. આ જે સ્નાયુતંતુઓ છે એ એક કોષ કેન્દ્રીય હોય. એક કોષી અને એક કોષ કેન્દ્રીય બધામાં શું ફેર છે? ખબર પડે? એક કોષી એટલે કોષની સંખ્યા કેટલી હોય? ખાલી એક. જે એક કોષવાળા હોય એ જ આખી આ બધી રચના ધરાવતા હોય. બરાબર, ટૂંકમાં તમને સમજાવું તો કે મેં આ એક કોષ દોર્યો છે. બરાબર, આ એક કોષની અંદર જ આખી રચના જોવા મળે છે. ત્રાકાકાર, ચપટા, છેડેથી સાંકડા, મધ્યથી પહોળા. બરાબર, આવી રીતની રચના જોવા મળે છે. અને એક કોષ કેન્દ્ર એટલે કોષ કેન્દ્રની સંખ્યા અંદર કેટલી છે? એક. બરાબર, તેમાં આછા અને ઘેરા રંગના આડા પટ્ટા કે પટ્ટી ન હોવાથી તેને અરેખિત સ્નાયુ પેશી કહે છે. બરાબર, ઓમાં હતું ને આછા અને ઘાટા બે પટ્ટા જોવા મળતા હતા, આમાં એવી રચના જોવા મળતી નથી, એટલે કેવું કહેવાય છે? અરેખિત સ્નાયુ પેશી. બરાબર, તમને આકૃતિ દેખાતી હશે. બરાબર, કે ત્રાકાકાર કોષ છે, કોષ કેન્દ્ર છે અને રેખિત નથી. તમને જોઈને જ ખબર પડે કે ભાઈ અરેખિતતા ધરાવતા હોય છે. બરાબર, શું કીધું છે ભાઈ કે અન્નનળીમાં ખોરાકનું વહન કે રુધિર વાહિનીઓમાં રુધિર પ્રવાહ અનૈચ્છિક ગતિવિધિ છે. બરાબર, ખોરાકનું આપણે ક્યાં સુધી આપણા ઉપર કંટ્રોલ હોય? જ્યાં સુધી આપણે ખોરાકને ગળીએ નહીં ત્યાં સુધી એ ખોરાકનો કંટ્રોલ આપણા ઉપર હોય છે. અને રુધિર વાહિનીઓમાં તો આપણે કંઈ જોવાનું થતું નથી, એટલે કે જ્યાં ખોરાક અન્નળીમાં પહોંચે ત્યાંથી અને રુધિર વાહિનીઓમાં જે પ્રવાહ થતો હોય તેમાં આપણો એક પણ પ્રકારનો કંટ્રોલ રહેતો નથી. એટલા માટે એને અનૈચ્છિક ગતિવિધિ કહે છે. તેની ગતિવિધિ આપણી ઈચ્છા અનુસાર પ્રારંભ કે બંધ થતી નથી. અરેખિત સ્નાયુ પેશી આવી ગતિ કે વહનશીલતા નિયંત્રિત કરે છે. તેથી તેને અનૈચ્છિક સ્નાયુ પેશી પણ કહેવામાં આવે છે. આપણે જે વાત કરી એ જ છે કે ભાઈ આપણે એનો અંત કે આરંભ આપણે નક્કી કરી શકતા નથી. આપણે એવી ઈચ્છા નથી કરી શકતા કે ભાઈ મારું બ્લડ છે એ અહીંયાથી હું પકડી રાખું તો પછી ત્યાંથી આગળ વધવું જોઈએ નહીં, કે ભાઈ મારે ખોરાકનો કોળિયો છે એ અહીંયા જ અટકાવી રાખવો છે, આગળ વધવા દેવો નથી, તો એ પણ બને નહીં. બરાબર, એટલે એની ઈચ્છા મુજબ થતું હોવાથી તેને અનૈચ્છિક સ્નાયુઓ કહેવામાં આવે છે. એનું નિયંત્રણ કોણ કરે છે? તો કે રેખિત સ્નાયુ પેશી. અરેખિત સ્નાયુ પેશી કરતી હોવાથી તેને અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, હવે જોઈ લઈએ હૃદ સ્નાયુ પેશી. બરાબર, તો આપણે નિયમ છે એ જ નિયમ જોઈ લઈએ કે ભાઈ નામ ઉપરથી સમજવાનો. હૃદ સ્નાયુ પેશી. હૃદ એટલે કે ભાઈ બે પ્રકારની પેશી હતી આપણા શરીરમાં, એ બે જોઈ લીધી કે ભાઈ ઈચ્છા મુજબ કામ કરતી હોય એ અને ઈચ્છા વગર કામ કરતી, આપણે ધારીએ એમ કામ ન કરતી હોય તે. બરાબર, તો એક હતી રેખિત, એક હતી અરેખિત. હવે હૃદયમાં જ એક પેશી વધી છે તો એ જોઈ લઈએ. તો તમે વિચાર કરી શકો છો કે ભાઈ હૃદયની પેશી છે તો એ પેશી કોઈ દિવસ થાકે છે? તમે ઘણીવાર કાર્ય કરતા હોય તો તમારા હાથ પગ તમે એમ કે દુખે છે. બરાબર, તૂટ થતી હોય તમને લાગે કે ભાઈ અહીંયા મને મસલ્સ પેન થઈ ગયું. મસલ્સ એટલે શું છે? એક પ્રકારના સ્નાયુ જ છે. બરાબર, તો એ હોય. પછી અન્નળી ને એ બધું છે તો એ કન્ટિન્યુ કાર્ય નથી કરતી. બરાબર, અન્નળીમાં જ્યારે ખોરાક જતો હોય ત્યારે વર્ક કરતી હોય. તો પણ હૃદ પેશી એક એવી પ્રકારની પેશી છે કે જે
24 કલાક 7 દિવસ 365 દિવસ વર્ષો વર્ષ સુધી વગર થાક્યે કાર્ય કરી શકે છે, બરાબર. કોઈ દિવસ ઊભી રહેતી નથી. એનું જે કામ છે હૃદયને ધબકતું રાખવાનું પંપ તરીકે એ કાર્ય સતત કરતી રહે છે, બરાબર. તો એ આ રીતની રચના ધરાવતી હોય છે. પહેલા થોડુંક ઇન્ફોર્મેશન મેળવી લઈએ હૃદયપેશી વિશે કે ભાઈ હૃદયના સ્નાયુઓ જીવંત પર્યત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહે છે. આ અનૈચ્છિક સ્નાયુ પેશીને હૃદ સ્નાયુ પેશી કહે છે. હૃદ સ્નાયુ તંતુઓ નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રીય હોય છે, બરાબર. તો શું કીધું છે કે ભાઈ હૃદયના સ્નાયુઓ છે એ જીવન પર્યાપ્ત લયબદ્ધ રીતે એટલે કે તમને ખબર હોય તમારું હૃદય ધબકતું હોય, બરાબર. એ લયબદ્ધ રીતે ધબકતું હોય. એમ ન હોય કે ભાઈ આજે થોડુંક ધબકી લઈ, થોડાક સમય પછી ઓછું ધબકી, પછી થોડાક સમય પછી વળી ફટાફટ ધબકી લઈ, બરાબર. એવું હોતું નથી. અને સંકોચન અને શિથિલન થતા રહે છે. હૃદય પંપ મુજબ કામ કરતું હોય તો તમને ખબર છે ને, પ્રેશર કરવું હોય ત્યારે હૃદય સંકોચન પામે એટલે પ્રેશર પૂર્વક હૃદય બધે ફરે અને વળી પાછું બધાયથી હૃદય લેવું એટલે ફૂલી જાય, એટલે પાછું હૃદયમાં લોહી આવી જાય, બરાબર. સંકોચન શિથિલન લયબદ્ધ રીતે કરે છે ને આ અનૈચ્છિક સ્નાયુ પેશી જ છે, પણ આજીવન થાયકા વગર લયબદ્ધ રીતે કાર્ય કરતી હોવાથી તેને હૃદ સ્નાયુ પેશી નામ આપવામાં આવ્યું છે, બરોબર. એના કોષોની રચના કેવી હોય છે તો કે ભાઈ એના કોષો સ્નાયુ તંતુઓ જે છે એ નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રીય હોય છે, બરોબર. શાખિત એટલે તમે જોઈ જ શકો છો, એકમાંથી બીજી શાખા નીકળી હોય એવી રચના જોવા મળે છે, બરોબર. એક કોષ કેન્દ્ર ધરાવતા હોય, તેમાં જે તમે રચના જુઓ તો કેવી દેખાય છે તો કે ભાઈ આમાંથી આ બાજુ આવવું હોય તો એક પુલ જેવી રચના છે, જેને આપણે શું નામ આપ્યું છે, સેતુ તરીકે ઓળખીએ છીએ, બરોબર. અને જે આ ઘાટા તમને લાઈન દેખાય છે એને અધબીમ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. અને બાકીની જે આ છે એ રેખીય પટ્ટિકાઓ છે, પટ્ટીઓ, બરોબર. તો આટલો ખ્યાલ આવી ગયો તમને હૃદ સ્નાયુ પેશી વિશે. તો આપણે જે આપણો ત્રીજો ઘટક હતો સ્નાયુ પેશી, એના પણ 3 ઘટક આપણે પૂરા થઈ ગયા છે, બરોબર. તો ચાર્ટ જોઈ લઈએ સ્નાયુ પેશીનો, બરોબર. કે ભાઈ સ્નાયુ પેશી છે તો સ્નાયુ પેશીના 3 પ્રકાર, રેખિત, અરેખિત, હૃદ, બરોબર. તો સ્નાયુ તંતુઓ કેવા હોય છે, રેખિતના અશાખિત, અરેખિતના અશાખિત, જ્યારે હૃદ સ્નાયુ પેશીના એક જ કેવા છે, શાખિત, બરોબર. ગતિશીલતા કેવી છે તો કે આપણે ઈચ્છા મુજબ કરી શકીએ એટલે ઐચ્છિક, આમાં આપણો કંટ્રોલ રહેતો નથી એટલે અનૈચ્છિક, આમાં પણ આપણો કંટ્રોલ રહેતો નથી એટલે અનૈચ્છિક. ઘેરી અને ઝાંખી પટ્ટીઓની હાજર, ગેરહાજર, અને આમાં શું હોય છે, હાજરી, બરોબર, બરોબર, બરોબર. આનો આકાર કેવો છે, આનો આકાર છે લાંબા અને નળાકાર. આ કેવા છે, લાંબા અને ત્રાકાકાર. વળી આ કેવા છે, લાંબા અને નળાકાર, બરોબર. કોષ કેન્દ્રની સંખ્યા, તો આ એક જ બહુકોષ કેન્દ્રી છે રેખિત સ્નાયુ પેશી, બાકીના બધા એક કોષ કેન્દ્રી ધરાવે છે, બરોબર. હવે છેલ્લે સ્થાન કીધું છે તો ક્યાં છે તો કે સ્નાયુ તંતુના પરિઘ તરફ, અરેખિત સ્નાયુ તંતુના મધ્યમાં અને હૃદ સ્નાયુ કોષોમાં, બરોબર.
આ એક જ ભાગમાં છે તમને 3 પ્રશ્નનું જે શોર્ટ ફોર્મ હતું જે યાદ રાખવા જેવું એ તમને આપી દીધું છે, બરાબર. અને બાકીનું જે હવે આપણું એક ટોપિક બાકી રહ્યો છે તાપેશી, તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું.